मुजरिम ડીકે ઠાકર હાજર હો. આ દુનિયાની કોર્ટની આ બુક, આ બોમ નથી. આ દુનિયા છૂટી જાય પછી એક સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટ ઉપર છે અને એને બોમ પાડી મુજરિમ ડીકે ઠાકર હાજર હો. દુનિયા ભૂલી જશે. દુનિયાને તમે ભૂલાઈ દેશો. દુનિયાને તમે છેતરી જશો. So simple, it is our business because we are practiced. આપણને અનુભવ છે દુનિયાને કેમ છેતરવી. એ તો કર્યું છે 50, 60, 70 વર્ષ. આપણને આવડે છે દુનિયાને કેમ બેવકૂફ બનાવી દેવી. We are knowing better. We are a superstar. How to cheat the world. આપણે દુનિયાને ખબર ના પડવા દઈએ એવી રીતે આપણે છેતરી જઈએ. એગ્રી, કબલ. लेकिन यहां से ऊपर कोई एक और अदालत भी है जहां अगर आपका मुकदमा निकलेगा तब कोनो गुंजाइश नहीं. कोनो गुंजाइश नहीं. એવી સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટ છે. એનો જજ એવો છે, બાપ રે, કોઈનું સાંભળતો નથી, કોઈની અસરમાં આવતો નથી. દૂધનું દૂધ ને પાણીનું પાણી ત્યાં 1 મિનિટમાં થઈ જાય છે. કોઈ લાગણી નથી ત્યાં, કશું નથી ચાલતું. ઈશ્વર ક્યાં ભ્રષ્ટાચાર કરે છે? ઈશ્વર ક્યાં લાંચ રૂશ્વત સ્વીકારે છે? ઈશ્વરની સમતોલ નજર છે. ઈશ્વરની દ્રષ્ટિમાં દેવતાઓ અને શૈતાનો, સજ્જન અને દુર્જન, ધનવાન અને ગરીબ બધા જ એક સરખા છે. આ સુપ્રીમ કોર્ટ કોઈનું સાંભળતી નથી. એ તરત ચોપડો ખોલે છે એના મગજનો અને જજમેન્ટ લે છે. સોરી સર, ગો ટુ હેલ. કોઈ બાયસ, કોઈ પૂર્વગ્રહ, કોઈ અભિપ્રાય કશાથી પીડાતો નથી મારો પરમાત્મા, સુપ્રીમ કોર્ટનો મારો જજ. સેકન્ડમાં એની જેમ કોઈ મુદત પડતી નથી. અહીંથી જાઓ પહેલા તમારો કેસ રેડી થઈ ગયો હોય છે. તમારે ખાલી હાજરી પુરાવાની છે ને પૂછે છે, મિસ્ટર રેડી? આપણે કહીએ સર. તમારી પરવા નથી કરતો. નો આર્ગ્યુમેન્ટ. તમને તમારી મંજૂરી નથી જોઈતી. સીધું સ્ટ્રેટ વે, ગો ટુ હેલ યા ગો ટુ હેવન. તમે શું કર્યું જિંદગીના જે તમને વર્ષો આપ્યા હતા એમાં એની નોંધ પાકી છે. 1 સેકન્ડની છે. તમને નહીં હોય, એને છે. એટલે આ પૃથ્વી ઉપર કંઈ પણ કરી શકાય, પણ સુપ્રીમ કોર્ટની ઉપર જે સુપ્રીમ કોર્ટ છે એનો નિર્ણય પાક્કો તટસ્થ છે અને ક્યારેય એનો નિર્ણય બદલતો નથી. એટલે એ જો ખ્યાલ અત્યારથી આવી જાય તો આપણે આપણો કેસ એ પ્રમાણે જ બનાવીએ પહેલેથી, કે જજને બહુ તકલીફ ના પડે નિર્ણય લેતા. નહીતર એને તો સેકન્ડ જ થાય છે. ગો ટુ હેલ